મારું નામ મેઘના પોમલ છે। આજે જેઠ સુદ પૂનમના આજે વર્ષાવિંત્રીનું જે વ્રત થાય છે કે જે સૌભાગ્યવતી ભવ માટે હોય છે, કે જે પતિની આયુષ્ય માટે અને આ 5 વર્ષ સુધી રહેવાનું હોય છે, કે જેનું કુટુંબ માટે રહે અને ખાસ કરીને પતિ માટે આ વ્રત રહેવામાં આવે છે। આ 5 વર્ષમાં જેને જે રીતે મીન્સ કે ફરાળ છે, એક વર્ષ ફ્રૂટથી, કોઈ પાણીથી, કોઈ વસ્તુથી, એવી રીતે આ 5 વર્ષ પૂરા કરવામાં આવે છે। 12 પાન, ફળ, ફૂલ, આપણા જેટલા અન્ન છે, ખાદ્ય છે, એને બી પૂજવામાં આવે છે। અને જે આપણા દોરો, એનાથી વળને 12 પૂનમની જે હોય છે, આ પૂજા જે આખા વર્ષની પૂનમ હોય છે ને, એના માટે કરવામાં આવે છે, જેથી કરીને જે દોરો એટલે આપણે વળની એક પૂજા થાય છે। 12 પ્રદક્ષિણા આપણે આ જે વ્રત માટે કરીએ છીએ, જે આપણે પૂજા કરીએ છીએ દોરાથી, એ દર મહિને પણ કરતા હોય છે। અને અત્યારના સમયમાં શું છે કે દરરોજ બધી પૂનમની હારે પણ કરી શકે છે। મહાદેવર, હું પુષ્કર ભટ્ટ। આજે સત્યનારાયણ મંદિરે વટ સાવિત્રી પૂર્ણિમા હોવાથી દરેક બહેનો પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અને સુખ સંપત્તિ માટે આ વ્રત કરે છે। કે આ વ્રત એ રીતનું હોય છે કે જો વર્ષના 12 મહિના હોય છે તો એ 12 પ્રદક્ષિણા ફરે છે, અને જો પરસોત્તમ મહિનો આવે તો 13 પ્રદક્ષિણા ફરે છે। અને આ વ્રત કરવાથી તેમના પતિને લાંબુ આયુષ્ય મળે છે, ઘરમાં સુખ સંપત્તિ, ધન દોલત અને સર્વે પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે। એ પૂજા કરી અને બહેનો માં વટ સાવિત્રી પાસે પ્રાર્થના કરે છે કે જેમ વટ સાવિત્રી દેવતાએ યમરાજ પાસેથી તેમના પતિને સજીવન કરેલા, તેમ તેમને પણ તેમને આગામી જિંદગીમાં તેમના પતિને તથા તેમના પરિવારને કોઈ પણ જાતની આપત્તિ, વિપત્તિ, દુઃખ, શોક, ભય, કલેશ ન આવે એવી પ્રાર્થના કરી અને આ વ્રતનું પરિપૂર્ણ કરે છે। મહાદેવ હર।